જય શ્રી કૃષ્ણ મિત્રો, આવો ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે ગણિતમાં દાખલો. આમ આપણે રીઝનિંગ ટાઈપ લાગે પણ મેથ્સની ગણતરી છે કે વર્ગમૂળમાં છે પછી 88 છે પછી 3. જો આ ઘનમૂળની અંદર 3 નથી, ઘનમૂળની અંદર 3 તો આવું કરેલો હોય છે. આ 12 3 છે એટલે આનો મતલબ એ થયો કે આ 3 છે ને ગુણાકારમાં કહેવાય. આ આપણે યાદ રાખવું. એટલે તમને એવું આપી દીધું છે કે આ વર્ગમૂળની અંદર 88 - 3 વર્ગમૂળ 88 - 3 આ ગુણાકારથી ગુણાયું ચાલે છે અને ડોટ 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 અનંત સુધી આપણે કહી દીધું છે. તો આ દાખલાનો જવાબ લખો તો કઈ રીતે લખી શકાય? તો ગણિતમાં એક નિયમ છે કે અહીં જે સંખ્યા હોય ને 88, તો આના બે ભાગ એવા પાડવા પડે કે જેનો ગુણાકાર કરો તો 88 થાય અને તફાવત લો ને તો આ સંખ્યા આવી જોઈએ, 3 આવવું જોઈએ. તો આપણે કહેશો કે 88 કઈ રીતે લખી શકાય? તો કોઈ એમ કહે છે 44 દુ 88 થાય છે, બરાબર, પણ આપણે કરવા પડશે 11 ગુણ્યા 8. તો 11 × 8 88 થઈ ગયા. ને હવે આ બેનો તફાવત પણ આપણે લઈ શકો છો. એવી બે સંખ્યા શોધી કે જેનો ગુણાકાર કરો તો 88 આવે છે, તફાવત લો છો 3 આવે છે. હવે આપણને પૂછે કે આ દાખલાનો જવાબ શું બનશે? જો અહીં પ્લસની નિશાની હોત 88 વત્તા 88 વત્તા 88 વત્તા, તો આપણો જવાબ છે ને મોટી સંખ્યા આવે તો 11 જવાબ આવે. પણ અહીં માઇનસની નિશાની છે એટલે આપણો જવાબ 8 આવશે. આ દાખલામાં 8 જવાબ આવે છે. હા, એની શોર્ટ.